હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એક સરસ મજાની પંજાબી ટ્રેડિશનલ રેસીપી પકોડા કઢી, જેને આપણે ખૂબ જ સરસ રીતે આપણે બનાવીશું અને એક નવીન જાતના પકોડા આપણે બનાવીશું. મોસ્ટલી આપણે રાઉન્ડમાં પકોડા બનાવતા છીએ. આજે આપણે પૂરી શેપમાં પકોડા બનાવીશું અને આ સરસ મજાની રેસીપીમાં આપણે પરફેક્ટ કઢી બનાવવા માટેનું ડો કેવી રીતે ગઠ્ઠા વગરનું બનાવવું, સરસ લીસું અને સ્મૂથ એકદમ, એ આપણે શીખીશું. અને ત્યાર પછી આપણે જોશું આ જ રેસીપીમાં આગળ કે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આ જે પકોડા છે એને કેવી રીતે પૂરીના શેપમાં તળવાના, એ પણ કંઈ વણિયા કર્યા વગર ફક્ત ચમચીની મદદથી આ રીતે સરસ મજાના પકોડા કઈ રીતે તળવા ફટાફટ અને મિનિટોની અંદર જ આ કઢી આપણે બનાવી છીએ. તો કઈ રીતે ફાસ્ટ અને સરસ મજાની આ રેસીપી એકદમ સરસ ખડા મસાલાથી ભરપૂર આપણે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે પકોડા કઢી બનાવવા માટે મેં અહીંયા 5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે મેજરમેન્ટમાં, અને એને આપણે એક ગળણી વડે આ રીતે ચાળી લેવાનો છે ચમચીની મદદથી. તમે કોઈ પણ ચાળણીની મદદથી પણ ચાળી શકો છો. આ કામ કરવાનું થોડું કડાકૂટ ભરેલું લાગે, પણ એનો બેનિફિટ એ છે કે આપણું કઢી બનાવવાનું ડો છે એકદમ સરસ બને છે અને એમાં એકદમ પરફેક્ટ આપણે બને છે. ત્યાર પછી મેં આ 1/2 કપ જેટલું દહીં લીધું છે. અગર તો દહીં બહુ જ ખાટું હોય તો તમે અડધો કપ લઈ શકો છો. મેં અહીંયા 1/2 કપ જેટલું દહીં લીધું છે અને એને આ રીતે સરસ રીતે મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ મજાનું બેટર આ રીતે રેડી છે. તો હવે આપણે આ બેટરમાં આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું. એના માટે મેં અહીંયા બેઝિક મસાલા લીધા છે, જેને આપણે મીઠું, મસાલો, હળદર અને ધાણા જીરું અડધી ચમચી અને મીઠું ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. તો એ બધું જ હવે એની અંદર જશે અને આપણે ફરી પાછું એને સરસ રીતે મિક્સ કરી લેશું. હેલો દોસ્તો, તો આ રીતે આપણું આ બેટર તૈયાર છે. ત્યાર પછી મેં આ મેઝરમેન્ટમાં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, જે કપમાં 2 કપ જેટલું થાય છે. અને ત્યાર પછી આપણે વઘાર માટે તેલ મૂકેલું છે 1 ચમચી. હવે આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ જ્યારે તતડવા આવે, ફૂટવા લાગે છે, ત્યાર પછી મેં એમાં જીરું એડ કર્યું છે અને 2 લીલા મરચાં લીધા છે, એ અડધા કાપી લીધા છે, 1 મરચું નાનું કાપી લીધું છે. અને ત્યાર પછી 1 તમાલપત્ર લીધું છે, સૂકું મરચું લીધું છે અને કરી પત્તો એટલે કે મીઠા લીમડાના પાન લીધા છે અને ચપટી હિંગ લીધી છે. અને આ બધું જ આપણે ધીમા તાપે સરસ મજાનું સાતળી લેવાનું છે. મસાલાની સરસ મજાની સુગંધ એટલી સરસ આવે છે. ત્યાર પછી આપણે થોડોક અમથો કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કરીશું અને આપણે જે મિક્સિંગ બનાવેલું છે દહીંવાળું, એને આપણે હલાવીને એમાં એડ કરી દઈશું, જેથી એનો લોટ નીચે ન બેસી જાય. તો સરસ રીતે આ રીતે હવે આપણે એને ચમચાએથી ચલાવ્યા કરવાનું છે. આ કઢીનું મિક્સિંગ આપણે 15 થી 20 મિનિટ ઉકાળવાનું છે. અને ત્યાર પછી બીજું 1 ગ્લાસ પાણી મેં એડ કર્યું છે, જે મેજરમેન્ટમાં 2 કપ જેટલું થાય છે. દોસ્તો, અહીંયા મેં 1/2 કપ દહીં લીધું છે, 4 કપ પાણી લીધું છે અને અડધો કપ જેટલું ચણાનો લોટ લીધો છે. ત્યાર પછી પકોડા બનાવવા માટે ફરી મેં અહીંયા 5 કપ જેટલું ચણાનો લોટ લીધો છે અને બેઝિક મસાલા ધાણા જીરું, હળદર ને મીઠું લીધું છે ટેસ્ટ પ્રમાણે. આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે પાણી લેવાનું છે. આપણે થોડું ઢીલું આપણે આ ખીરું રાખવાનું છે, જેથી આપણા પકોડા એકદમ સોફ્ટ બને, પણ એ થોડું પાણી એડ કરતા જશું. હવે આપણે તેલ મૂકેલું છે અને આ રીતે ચમચીની મદદથી આપણે પકોડા તૈયાર કરીશું. એકદમ પૂરી શેપમાં પકોડા તૈયાર થાય છે, કારણ કે આપણે એનું જે ડો હતું મિક્સિંગ, એ થોડુંક અમથું ઢીલું રાખેલું છે, જેથી આપણા પકોડા એકદમ મસ્ત જે બટેકા પૂરી હોય છે એવા શેપમાં સરસ મજાના તૈયાર થશે. દેખાવમાં બટેકાની પતરીના ભજીયા જેવું જ તમને લાગે છે. તો આ રીતે સરસ મજાના આપણા એક અનોખા શેપમાં પકોડા તૈયાર છે. દોસ્તો, આ રીતે હવે આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. ત્યાર પછી જે આપણે કઢી ઉકળવા માટે તૈયાર કરેલી હતી, એમાં થોડું પાણી ઓછું થઈ ગયું છે, સાઈડ પર તમે જોઈ શકો છો. હવે આપણે એને ચમચાએથી ચલાવીએ અને ત્યાર પછી આપણે જે પકોડા તૈયાર કરેલા તળીને, એને આપણે એમાં એડ કરી દેવાના છે. આ પકોડા તમે એકની સાથે પણ એમાં એડ કરો તો પણ કોઈ ટેન્શન નથી. એવું નથી કે એક પછી એક નાખવાના, કારણ કે આપણે પરફેક્ટ તળેલા છે, જેથી એ સારી રીતે એમાં મિક્સ થઈ જશે, છૂટા જ રહેશે. તો આ રીતે ત્યાર પછી મેં એક પેનમાં થોડું તેલ લીધું છે 1 ચમચી જેટલું, અને એમાં લસણની 5-6 કળી ખાયણીમાં ખાંડી લીધી છે અને કળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને 1 મિનિટ સુધી ફ્રાય કરીશું. લસણની સ્મેલ આવવા માંડે એટલે એમાં થોડોક અમથો લાલ મસાલો નાખ્યો છે અને આ તડકાને આપણે કઢીમાં એડ કરીશું. તો તૈયાર છે દોસ્તો આપણી પકોડા કઢી. તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો કમેન્ટ કરીને. ફરી એકવાર નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ઉપર કોથમીરથી ગાર્નિશિંગ કરી અને આપણે એને સર્વ કરી શકીએ છીએ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.